કૈલાસની અંદર ભગવાન શિવ નક્કી કરે કે મારા ઈષ્ટ મારા ઠાકર પૃથ્વી પર જન્મ લઈ લીધો છે, તો હવે મારે એના દર્શને જવું જોઈએ. ભગવાન શિવ ઠાકોરના દર્શન કરવા માટે આવવાનું નક્કી કરે. એ જ સમયે શેષ નારાયણ આવીને કહે, પ્રભુ મને લેતા જજો, મારે પણ આવવું છે, મારે પણ દર્શન કરવા છે, માટે મને લેતા જજો. ભગવાન કહે, અરે શેષ, પેલા હું જઈ આવું, પછી તમને આવીને કહું, પછી તમે દર્શન કરી આવજો. હજી તો શેષને સમજાવે અને શેષ નારાયણ હજી સમજ્યા નથી. ત્યાં નંદી આદિ ગણો આવીને કહે કે પ્રભુ અમને પણ લેતા જજો, અમારે પણ એ ઠાકરના દર્શન કરવા છે. ભગવાન શિવે કીધું કે જો આમ બધા જશું તો દર્શન નહીં થાય. નંદી આદિ ગણોને સમજાવ્યા, એ સમજી ગયા, પણ શેષ નથી સમજતા. પ્રભુ મને સાથે લેતા જજો, મારે જોવું છે કે જે નારાયણ સમુદ્રની અંદર મારા શરીરની પથારી કરીને મારી ઉપર સૂવે, એ નારાયણ પારણિયામાં કેવો લાગે ને મારે જોવું છે, માટે મને લેતા જજો. ભલે ભગવાને શેષને પોતાના ગળામાં વીંટળાવ્યા અને અવધૂતનું યોગીનું રૂપ લીધું અને વિચાર્યું કે ગોકુળમાં જઈ અને ઘેર ઘેર ભિક્ષાવૃત્તિ કરું અને લઈને એ ભિક્ષાવૃત્તિની અંદર મને મારા ઠાકુરના દર્શન થઈ જાય. ભગવાન શિવ એ યોગી અવધૂતનું રૂપ લઈ અને ગોકુળની ગલીઓમાં ભિક્ષાવૃત્તિ કરે. એવામાં એક ગોપીની નજર તેના ઉપર પડે. ગોપીને લાગ્યું કે કોઈ મહાપુરુષ હશે, કોઈ જ્યોતિષી હોય એવું લાગે છે. પ્રભુની પાસે જઈને કહે, મહાત્માજી નમસ્તે. ભગવાન કહે, નમસ્તે ગોપી, જ્યોતિષી હોય એમ લાગે છે. ભગવાને વિચાર્યું લઈને કદાચ જ્યોતિષી બનીએ ને જો ઠાકરના જોશ જોવરાવવા માટે લઈ જાય ને કદાચ પ્રભુના દર્શન થઈ જાય. હા હા ગોપી, જ્યોતિષી છું, મારું નામ સદાશિવ જ્યોતિષ છે. તો બાપજી એક કામ કરો ને, મારી માડી યશોદાને ત્યાં દીકરાનો જન્મ થયો છે, તો અમારા લાલાના જોશ જોઈ આપો ને. હા હા ગોપી, એ કરવા તો આવ્યો છું, હાલ હાલ ઝટ મને યશોદાના ઘર તરફ લઈ જા. ગોપી આગળ આગળ જાય અને પાછળ પાછળ એ અવધૂતના રૂપમાં યોગી ભગવાન શિવ ચાલ્યા જાય. નંદાલય આવ્યું, તરત જ ગોપી કહે, તમે અહીંયા જ ઉભા રહ્યો, હું અંદર જઈને માડી યશોદાને બોલાવીને આવું છું. ગોપી નંદાલયમાં જઈ અને માં યશોદાને બોલાવ કે યશોદા, એ માડી યશોદા. યશોદા તરત જ બહાર આવીને કહે, ગોપી આટલું બધું જોર જોરથી શા માટે બોલે છો? થોડુંક નિરાતે શાંતિથી બોલ, આ મારો લાલો સૂતો છે, લઈને જાગી જશે. અરે પણ માડી વાત જ એવી હતી. અરે શું વાત છે ગોપી? માડી તું જોતી ખરી, હું કોને મારી સાથે લઈને આવી છું? બહુ મોટા જ્યોતિષી છે અને આપણા લાલાના જોશ જોવરાવવા માટે હું લાવી છું એને. ગોપી યશોદાને લઈ અને બહાર જાય અને હજી તો યશોદા માડી ભગવાનનું અવધૂતનું રૂપ જોઈ અને તરત જ માતાની તો આંખો ફાટી ગઈ. માતાની તો આંખો ફાટી રહી. અરે રે, આ ગોપી તું આનું રૂપ તો જો, આખા શરીરે ભભૂત લગાવી છે, ગળામાં નાગ વીંટળાવ્યો છે, મારે આની પાસે જોશ નથી જોવરાવા, મારે આની પાસે જોશ નથી જોવરાવા, જા તું એને ના પાડી દે. ગોપી કહે, મારી જોશ નો જોરા હોય તો કાંઈ નહીં, પણ હવે આપણા આંગણા સુધી આવ્યા છે તો એમને તમે કંઈક ભિક્ષા આપી દો, જેથી એ ચાલ્યા જાય.
માં યશોદા ભિક્ષાનું પાત્ર લેવા જાય અને ગોપી અવધૂતના રૂપમાં ભગવાન શિવ પાસે આવીને કહે, બાપજી, અમારી યશોદા માડીનો લાલો અત્યારે સૂતો છે, માટે અમારે અત્યારે જોશ નથી જોવરાવા. જ્યારે અમારે જોશ જોવરાવા હશે ને ત્યારે અમે તમને બોલાવી જશું, પણ લ્યો અત્યારે આ ભિક્ષા અને તમે અહીંથી નીકળી જાઓ. અને કવિ સુર શ્યામ લખે છે, હે અંગ બભૂતિ ગલે રૂંઢમાલા શેષ નાગ લિપટાયો બાગો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. नगर में जोगी आया जिसे कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. માં યશોદા એક પાત્ર ભરીને સોનું લઈને આવે, સોનાનો ત્રાસ ભરીને આવે અને કહે કે લ્યો ભિક્ષા, મારે લાલાના જોશ નથી જોરાવા. ભગવાન શિવ કહે મનમાં, અરે નંદરાણી, તું આમ સોનાના થાળ ભરી ભરીને દક્ષિણા આપે એમાં કોઈ નવાઈની વાત નથી. તારા ઘરમાં ખજાનો કેટલો ભર્યો છે ને એમાંય સૌથી મોટો ખજાનો તો તારા પારણિયામાં છે. આમ તું સોનાના થાળ ભરીને લાવે એમાં કોઈ નવાઈ નથી. પણ ભગવાન શિવ પણ કહે કે હવે મારે સાચું કહી દેવું પડશે, કેમ કે કોઈ દિવસ ખોટું બોલે કપટ કરે ભગવાન ન મળે. મારે તારી આ ભિક્ષાની જરૂર નથી, હું તો તમારા લાલાના દર્શન કરવા માટે આવ્યો છું. અને કવિ કહે છે, અલખ નિરંજન અલખ નિરંજન જય જગત જય ગિરનારી ઊંચા આસન ગિરનાર ઉપર માતા અંકુયાના લાલ તમે નવનાથને સીધ ચોરાસી નવનાથને સીધ ચોરાસી માતા અંકુયાના લાલ તમે અલખ નિરંજન અલખ નિરંજન. ભગવાન કહે કે હું તો તારા લાલાના દર્શન કરવા માટે આવ્યો. અને ત્યારે યશોદા કહે કે સાંભળી લ્યો, મારા લાલાના દર્શન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. આ તમારું રૂપ તો જો, તમારું રૂપ જોઈને લઈને મારો લાલો ડરી ગયો તો મારા લાલાના દર્શન નહીં થાય. ત્યારે ભગવાન કહે કે તો તું પણ સાંભળી લે, જ્યાં સુધી તારા લાલાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો હવે તારું આંગણું છોડીને નહીં જાય. આ બાવો તારું આંગણું છોડીને નહીં જાય. અને એ જ સમયે ભગવાને પોતાનું ત્રિશુલને ખોડી પદ્માસનને વાળી અને ભગવાનનું ધ્યાન ધર્યું કે હે નારાયણ, હે કૃષ્ણ, હે ઠાકર, જો હવે તમે આમાં કંઈ નહીં કરો ને તો મને તમારા દર્શન નહીં થાય. માટે તમે કંઈક કરો જેથી મને તમારા દર્શન થાય. મનની અંદર પાકો નિર્ધાર હોવો જોઈએ કે મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નથી કા હું નથી. એ નિર્ધારની સાથે ભગવાન ત્યાં પદ્માસન વાળીને બેસી ગયા અને પદ્માસનમાં ભગવાનની પ્રાર્થના સાંભળી અને અંદર પારણિયામાં ઝૂલતા ઠાકોરજી જોર જોરથી રડવા લાગ્યા છે. રડવાનો અવાજ સાંભળ્યો તરત જ માં યશોદાના કાન ચમકા, અરે આ તો મારો લાલો રડે છે. બાબાને ભિક્ષા લેવી તો લે, નહીતર કાંઈ નહીં.
તરત જ તે ગોપીના ત્રાસ આપી અને તરત ઓરડાની અંદર દોડી જાય. લાલાને પૈપાન કરાવે, લાલાને છાનો રાખવા માટે ઘણા પ્રયાસો કરે, પણ લાલો રડવાનું બંધ જ નથી કરતો. ઘણો થપથપાયો, પારણિયામાં ઝુલાયો, પણ લાલો રડવાનું બંધ નથી કરતો. વળી ગોપી આવે કે માં, આ લાલો રડવાનું બંધ કેમ નથી કરતો? આ જોને ગોપી, ક્યારનો હું એને સાનું રાખું છું, પણ લાલો રડવાનું બંધ જ નથી કરતો. અરે માં, મને એમ લાગે છે કે આપણા લાલાને નજર લાગી ગયો એમ છે. તરત જ માં યશોદા એક લોટાની અંદર જળ ભરી અને લાલાની નજર ઉતારીને બહાર પાણી ઢોળી નાખે છે. છતાં લાલો રડવાનું બંધ ન કરે. વળી ગોપી કહે કે માં, મને એમ લાગે છે કે આપણા લાલાને બહુ ભારે નજર લાગી હોય એમ છે. આપણા લાલાને બહુ ભારે નજર લાગી છે. યશોદા કહે, હાથ ગોપી, તારી વાત સાચી છે, એટલે જ આપણો લાલો જો ને રડવાનું બંધ જ નથી કરતો. માં, હું એક કામ કરું, હજી પેલા યોગીજી બહાર જ આંગણામાં ઉભા છે, હું તેમને જઈને પૂછી આવું કે તેમને નજર ઉતારતા આવડે છે કે નહીં. હા હા ગોપી, ઝટ કર, જલ્દી જા. ગોપી દોડતી બહાર આવી અને તરત જ યોગીજીને પૂછે કે બાપજી, અમારી માં યશોદાનો લાલો ખૂબ જ રુદન કરે છે, રડવાનું બંધ જ નથી કરતો. અમે એની નજર પણ ઉતારી, પણ છતાં એ રડવાનું બંધ નથી કરતો. તો અમને એમ લાગે છે કે એને બહુ ભારે નજર લાગી હોય એમ. તો શું તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન કે હવે આ કરીએ, જો એના દર્શન થતા હોય તો હવે નજર પણ ઉતારીએ. હા હા ગોપી, મને નજર ઉતારતા આવડે છે. જાઓ, તમારે લાલાને લઈ આવો, હું એની નજર ઉતારી દઉં. અને સાંભળ ગોપી, હું એકવાર નજર ઉતારું ને પછી કોઈ દિવસ નજર લાગવા ન દઉં, એવી નજર ઉતારી દઉં. તરત જ ગોપી દોડતી આવી અને મા યશોદાને કહે, બાપજી તો બહુ જાણે છે, અને એકવાર નજર ઉતારે ને પછી ભવિષ્યમાં કોઈ દિવસ લાગવા ન દે. મા યશોદા કહે, જાઓ, તમે એમને કહો જે જે નજર ઉતારવામાં સામગ્રી જોઈએ એ માંગી લ્યો. તરત જ ગોપી બહાર આવીને કહે, બાપજી, તમારે નજર ઉતારવામાં જે જે વસ્તુની જરૂર પડે તે કહો, અમે તમને આપીએ. યોગીના રૂપમાં ભગવાન કહે કે મારે કોઈ વસ્તુની જરૂર નથી, હું આમનામ જ નજર ઉતારી દઉં. મેં કયેક ભૂતડાઓને પણ ભગાડ્યા છે, ભગાડે જ ને, એની ભેગો જ રહેશો. મારે કોઈ વસ્તુની જરૂર નથી, બસ ખાલી લાલાને બહાર લઈ આવો, હું એની નજર ઉતારી દઉં. ગોપી અંદર જઈ માં યશોદાને વાત કરે. માં યશોદા ભારે હૈયે, લાલો રડવાનું બંધ નથી કરતો, ભારે હૈયે લાલાને એક વસ્ત્રની અંદર લપેટી એક વસ્ત્ર ઓઢાડીને બહાર લાવે અને હજી તો ઓરડામાંથી આંગણાની અંદર આવે અને ઠાકોરજી પોતાનું મોઢું ફેરવી અને યોગીની સામે જોવે. યોગી અને યોગેશ્વરની નજર એક થઈ અને તરત જ લાલાએ એ ઠાકોરજીએ રડવાનું બંધ કરી દીધું અને યોગીના રૂપમાં આવેલા ભગવાનની આંખમાંથી આંસુ નીકળી ગયા. તરત જ માડી યશોદા કહે, જો તો ખરી ગોપી, આ બાબા તો કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નથી, એ પેલા જ આપણો લાલો છાનો રહી ગયો અને લાલાનું રડવાનું યોગીજી રડવા લાગ્યા. બાબા કેટલા જ્ઞાની છે. ત્યારબાદ ભગવાન શિવ માડીને કહે યશોદાને કે લાવો, તમારા લાલાને મારી ગોદમાં આપો. માં ભારે હૈયે ભગવાનને ગોદમાં આપી અને આ બાજુ ભગવાને યોગેશ્વરના દર્શન કર્યા અને ભગવાનને કૃષ્ણનું એ ઠાકરનું ધ્યાન લાગી ગયું. અને આ બાજુ ખોળાની અંદર એ બાલકૃષ્ણ પાછા સખણા નો રહે, પોતાના હાથ અને પગ ઊંચા કરી કરી અને જે ગળામાં શેષનાગ વીંટળાયો છે એને પકડવાની કોશિશ કરે. અને આ બાજુ માં યશોદાનો જીવ તાળવે ચોટે કે લઈને કદાચ આગળ મારા લાલાને ડંકી જાય. આવું એક વાર, બે વાર, ત્રણ વાર થયું
અને બરોબર ભગવાનના માથા ઉપર એ નાગ મંડળાણો. તરત જ માં યશોદા બોલી કે "એ બાબજી, આમ આંખો ખોલો, આમ જોવો તો ખરા, આ તમારો નાગ મારા લાલાને ડંખી જશે." તરત જ એ યોગીના રૂપમાં ભગવાન આંખો ખોલે અને જોવે તો ભગવાન તે નાગને પકડવાની કોશિશ કરે અને કહે કે "જોતો ખરો માડી, આ તારો લાલો કેટલો નીડર છે, એને જરા પણ ડર લાગે છે ખરો? આ કેટલો નીડર છે. મને લાગે છે કે આ મોટો થશે ને ત્યારે કોઈ મોટા નાગને નાચશે, કોઈ મોટા નાગને નાચશે." અને ભગવાને એ કાલી નાગને નાચ્યો છે. ત્યારબાદ માં યશોદાના હાથમાં ભગવાનને આપી અને ભગવાન શિવ કહે કે "માડી, તમે અહીંયા જ ઉભા રહેજો, મારે મારા ઠાકુરની પ્રદક્ષિણા કરવી છે." અને કવિ સુરશ્યામ લખે છે પંચ કરે પરિક્રમા કરે કે શ્રીનાથ ગજાયો. પંચ બેર પરિક્રમા કરકે તુંગીનાદ ગજાયો. સૂરદાસ બલિહારી મૈયા, સૂરદાસ બલિહારી મૈયા. જુગ જુગ જીએ તેરો જાયો. જુગ જુગ જીએ તેરો જાયો. પંચ બેર પરિક્રમા કરકે શ્રીનાથ ગજાયો. सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया, जिसे कोई समझ न पाया. उसे कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोले, भोले, भोले. ભગવાને ઠાકુરજીની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી વિદાય લીધી.